આ છે ઐતિહાસિક પાટણ નગરી, એક સમયની ગુજરાતની રાજધાની. સમ્રાટ સિદ્ધરાજ જયસિંહ સોલંકી કે જેમનું શાસન હતું, જેમને સમ્રાટ કહેવામાં આવ્યા છે, ભારત ઉપર જેમણે રાજ કર્યું છે, અને આજે અહીંયા લોકશાહી છે, ત્યારે લોકો શું વિચારે છે, ચૂંટણી વિશે કેટલું જાણે છે, લોકશાહીનો પર્વ ઉજવવા કેટલા તૈયાર છે. આવો ચૂંટણી ચાલીસા આજે ઐતિહાસિક પાટણ નગરીથી. અને પાટણની અંદર જ્યારે આપણે આવ્યા છીએ તો લોકો સાથે વાત કરીએ. અહીંયા બધા યુવાનો બેઠા છે. ભાઈ 2 મિનિટ વાત થઈ શકે? શું નામ તમારું? કૌશિકભાઈ. કૌશિકભાઈ, ક્યાં રહેવાનું? પાટણ કે? પાટણ. શું કરો છો? જોબ ચાલે. જોબ પાટણમાં જ જોબ છે? એટલે ખરેખર જોબ. મને તો હમણાં તો અમે અહીંયા બધા જોડે બેઠા હતા તો પેલા આયા હતા બધા અમારી ડિબેટમાં, તો એ તો એવું કહેતા હતા કે પાટણમાં નોકરીઓ જ નથી. લ્યો, એ આવું બોલી અલગ હોય ને કહેવાનું. મતલબ શું અભ્યાસ કર્યો તમે? એમકોમ કરેલું. એમકોમ કરીને અત્યારે જોબ મળી જાય છે અહીંયા? પાટણમાં કેવું છે, પહેલા ફર્સ્ટ ટાઈમે અમે તો 2.5-3 વાર જૂના છીએ, એટલે એ પ્રમાણે અમારે 3-4 વાર જેવું એક્સપિરિયન્સ કરીએ. અચ્છા, પાટણમાં ફેમસ શું વસ્તુ છે? પાટણમાં અમે દેવડા અને આપણે જે રેગ્યુલર ચાલે છે એ આઈટમ બધી. રેગ્યુલર ચાલે? ખાવા પીવાના શોખીન લાગો છો તો જ પહેલા દેવડા યાદ આવે. દેવડા તો જોરદાર વસ્તુ છે, પણ એના સિવાય બીજું વર્લ્ડ લેવલે ફેમસ પટોળા. પટોળા. પાટણના પટોળા. પછી બીજું લેવલ બસ ખાણીપીણીની આઈટમ જે નોર્મલ કહીએ છીએ. ખાણીપીણીની આઈટમ ને નોર્મલ. આ બાજુ બધા યુવાનીઓ ઊભા થયા છે. શું નામ સાહેબ તમારું? જસપાલ. જસપાલભાઈ, ક્યાં અહીં પાટણના જ રહેવાસી કે બહારના? પાટણ. શું કરો છો? ફાઇનાન્સ રિકવરી. બાપા, ફાઇનાન્સ રિકવરી. પેલા 10%, 8%, 12%, 30% વાળા? ના, નહીં, વાળા. ફિક્સ સેલરી વાળા. એટલે પેલા પઠાણી તમે જઈને આપો, પઠાણી ધમકી એ વાળા તમે? ના. નહીં. પ્રેમથી રિકવરી વાળા. પ્રેમથી. અચ્છા, પાટણમાં જીવન ધોરણ કેવું છે? મોંઘવારી છે આટલો. મોંઘવારી છે? એ પ્રમાણે સેલેરી નહીં. રિકવરી કરવાની તોય સેલેરી નહીં? નથી સેલેરી જ નહીં. એમ? પાટણની ફેમસ વસ્તુઓ કઈ કઈ? શું વખણાય દુનિયામાં પાટણનું? રાણકી વાવ છે. હાથ મિલાવો. રાણકી વાવ બોલ્યા ભાઈ. હા, પછી બીજું અરે પટોળા છે અને એમાંનું મંદિર છે. અને ચૂંટણી આવે છે ખબર છે? એમ? કોણ લડે છે? મોદી સાહેબ ને કોંગ્રેસ ભાજપ. અહીંયાથી કોણ લડે છે પાટણથી? વૈકણ ચંદનજી ઠાકોર અને સામે છે ભરતસિંહ ડાભી. ભરતસિંહ ડાભી. કઈ ચૂંટણી છે આ? લોકસભાની. અરે વાહ, મિલાવો હાથ. જોરદાર. રિકવરી પૂરેપૂરી કરો છો, પણ ધ્યાન પૂરેપૂરું રાખો છો. આ બાજુ આ સાહેબ જોડે વાત કરીએ. નહીં કરવી કઈ વાંધો નહીં. આ બાજુ બીજા બેઠા છે, એમની જોડે વાત કરીએ. આ ભાઈ જોડે વાત કરીએ. યાર, તમારી જોડે વાત કરવાની રહી ગઈ. શું નામ શું તમારું? એટલે ભાગી ગયા. અને આ બાજુ જઈએ, ચાની કેટલી છે, બીજા યુવાનો બધા બેઠા છે. પણ હાથ કેમ જોડો લ્યા? ના, તમને હેરાન નહીં કરું. તમે ધંધો કરો, તમે તમારે બિંદાસ. દાદા જોડે વાત કરીએ. શું નામ દાદા? કાંતિભાઈ પટેલ. કાંતિભાઈ પટેલ. નાનજીભાઈ. કાંતિભાઈ. ઓકે, કાંતિભાઈ, પાટણમાં જ રહેવાનું કે બીજેથી આવો છો? પાટણમાં રહેવાનું. આ પાટણ આપણું ઐતિહાસિક શહેર છે, તો એવું લાગે છે ખરું કે આમ એક સમયની રાજધાનીમાં રહેતા હોય આપણે ગુજરાતની? હા, સારી. એ વટ પાટણનો અત્યારે એમનેમ છે? એવો જ છે ને તારે જો. એવો જ છે. દરવાજે નહીં, આખો પુત્ર સિદ્ધરાજ જયસિંહનું પુત્ર. સિદ્ધરાજ જયસિંહનું પુતળું છે. હા, એ વાત સાચી. એ તો મેં શરૂઆતમાં જ બતાવ્યું, ત્યાંથી જ મેં શરૂઆત કરી. પણ શું લાગે એનાથી વટ પાટણનો રહે? હા, રહે જ ને. એમ? હા. અને પટોળા પાટણના બધે ફેમસ. તો કેટલા જણા પટોળા? અત્યારે તો મેં બહુ સાંભળ્યું છે કે બહુ લુપ્ત થવા પર છે એ કળા. ઘણા વાપરે લોકો. એમ? તો મોંઘા બહુ હોય છે. બહુ કિંમત. લાખ રૂપિયાની મિનિમમ છે. હા, સામાન્ય માણસની તો પહોંચની બહાર જતા રહ્યા. લાખ રૂપિયા. અચ્છા, હું બીજું એ કહેતો તો આ ચૂંટણી છે અત્યારે, ખબર છે કઈ છે? કોંગ્રેસ ને ભાજપ નહીં. કોંગ્રેસ ને ભાજપની. શું બીજું કોની? કઈ ચૂંટણી કહેવાય પણ? હા, લોકસભાની. હા, લોકસભાની ચૂંટણી. તમારા સાંસદ? હા. સાંસદ કોણ? સાંસદ અહીંયા કોંગ્રેસના જ છે ને બધા. સાંસદમાં અમારે 2 છે. એક તો ભરતસિંહ સોલંકી અને એક ચંદનસિંહ ઠાકોર. 2 આવ્યા ને. ભરતસિંહ સોલંકી કે ભરતસિંહ ડાભી? વડનગરનો. અચ્છા. ઇલેક્શનમાં ઉભા ને આપણે. એ વખત ચંદનજીને ટિકિટ આપી ને, ચંદન ઠાકોર. ભરતસિંહ સોલંકીને ટિકિટ આપી. અચ્છા, ભરતસિંહ સોલંકી ને ભરતસિંહ ડાભી, ભરતસિંહ ઠાકોર, આ તે એ બધા કોઈ નહીં? એ જ આયા ને બધા. એ જ આયા બધા. ટિકિટમાં એ જ આવવાનું. અચ્છા, તો કેવું આમ ચિત્ર કેવું લાગે છે અહીંયા? આપણે તો હજી ચૂંટણી ઇલેક્શન આવે ત્યારે ખબર પડે. વોટ હાલવાનો કે નહીં? હાલવાનો જ ને. ક્યારે છે ચૂંટણી? હવે જો જે ડેટ પડે ત્યારે ને તારીખ. તો ક્યારની પડી ગઈ? નહીં પડી. નહીં પડી. યાર, કોન્ફિડન્સ જોરદાર છે દાદા. મિલાવો હાથ. નહીં પડી હજી?
કઈ વાંધો નહીં. કોન્ફિડન્સ કોને કહેવાય? એ આને કહેવાય કે ઇલેક્શનની ડેટ નહીં પડી. પણ થેન્ક યુ કાકા. આગળ જઈએ અને વાત કરીએ. શું નામ ભાઈ તમારું? શું નામ ભાઈ તમારું? ડોલુ હે? ડોલુપા ક્યાં રહેવાનું? ઉમરી હે? સિયોરી ઉમરી અચ્છા. શું કરો છો? ખેતી હા, તો કામના માણસ મળ્યા. લો હાથ મિલાવો. ખેડૂત છો ને તમે? પાણી મળે છે કે નહીં અહીંયા? તે હોય પાટણમાં પાટણમાં ના ખેતી માટે? ખેતી માટે મળે તો એની તો વાત કરું છું. ખેતી માટે પાણી મળે કે નહીં મળતું? મળે કેવી રીતે મળે? બોરનું, કૂવાનું, બોરનું કેનાલ? ના કેનાલ નહીં કેનાલ નહીં આવી ના તો પછી બોરથી થઈ જાય ખેતી? હા બોર કેટલા પાક લેવાય? 3 પાક લેવાય? ત્રણ 12 મહિના આખી સીઝન લઈ લો. 3 સીઝન લેવાય. 3 એમ શું પાકે? બાજરી પછી એરંડા ઘઉં ને એવું બધું પાક અને ભાવ મળે બરાબર કે નહીં મળતા? ભાવ મળે ભાવ મળે છે. હા અચ્છા, બીજું હું એ કહેતો હતો, ચૂંટણીનું ખબર છે કે નહીં? ચૂંટણી ખબર છે ક્યારે છે? તારીખની યાદ નહીં આવી પણ તારીખ યાદ નહીં રહી નહીં. કોણ કોણ લડે છે એ ખબર છે? અમારા બનાસકાંઠામાં જ્ઞાનીબેન ને પેલા રેખાબેન અને અહીંયા પાટણમાં? પાટણની ખબર પાટણની નહીં ખબર? કઈ વાંધો નહીં. ચાલો, તમને આટલી ખબર છે એટલું બહુ છે. અને બાકી ખેતીમાં સારું ને? ખેતીમાં સારું બસ ત્યારે ખેતી છોડવાની જરૂર નથી ને? ના તો કહી દો યુવાનોને ખેતી છોડવાની નહીં. ખેતી છોડવાની નહીં ખેતી છોડવાની નહીં. દાદા શું નામ તમારું? જયેશભાઈ દવે જયેશભાઈ દવે. શું કરો સાહેબ? નિવૃત્ત થઈ ગયો. શું કરતા હતા? જિલ્લા પંચાયતમાં જોબ હતી. જિલ્લા પંચાયતમાં જોબ હતી. અચ્છા, તો આ જિલ્લા પંચાયત, નગરપાલિકા, એની ઉપર તો લોકો બહુ માછલા ધોવે છે. સાચી વાત છે? તમે તો અંદરનું જાણતા હશો ને બધું, હે ને દાદા? કામ થાય છે? થાય કામ તો થાય. કામ તો થાય છે. ચૂંટણી ક્યારે છે? આ ચૂંટણી એટલે તૈયારી થઈ રહી છે. લગભગ તૈયારી થઈ ગઈ અને આ ખેરાલુના ભાઈ ઊભા છે અમારે. કોણ? ખેરાલુના સંસદ સભ્ય હતા ને જે આજે હાલ ચાલુ એ ઊભા છે. અચ્છા. ડાભી સાહેબ. હા, ખેરાલુના. હા, ડાભી સાહેબ એ બાજુના, ખેરાલુ બાજુના છે. કાકા, તમે સરકારી નોકરી, ખેરાલુના સંસદ કેવી રીતે હોય? સાંસદ કેમ હાલ તો ચાલુ જ છે ને સાહેબ. બેઠક કઈ આપણી? આ હા, લોકસભાની બેઠક પણ એમાં આવે છે ને અમારે. આપણી કઈ બેઠક? આપણે ઊભા છીએ એક સ્ટેપ આવે. એટલે પાટણ લોકસભા આવે. પણ રેસિડેન્ટ ત્યાંના છે ને સાહેબ. અચ્છા, હા, હવે બરાબર. અને અહીંયા સામે કોણ છે? આ સામે હજી લગભગ ચંદનજી ભાઈ છે. ચંદનજી ભાઈ. અને ક્યારે છે ચૂંટણી? ખબર નથી. હું એટલે હરિદ્વાર ફરવા ગયો તો એટલે ગઈકાલે જ આવ્યો છું. હરિદ્વારમાં કશું બીજું કઈ ખબર નહીં. ફરવા ગયો જય ભોલેનાથ, ગંગા મૈયા કી જય. હે વાહ ભાઈ વાહ. શું નામ તમારું ભાઈ? મારું નામ ઠાકોર મનુ. હે? ઠાકોર મનુ. અચ્છા, મનુજી ઠાકોર. ક્યાં રહેવાનું? મારું ગામ અકાર. ક્યાં આવ્યું? બાજુમાં જાય 6 કિલોમીટર. 6 કિલોમીટર. તો પાટણની નજીક ગામ છે તો ઘણા બધા કામ લાભ મળતા હશે ને? હા મળે ને. મળે. શું લાભ મળે? મેં તો નાની મોટી જે દુકાનો હોય એની અંદર રોજગારી મળી રહે એમ કદાચ. બીજું તો મોટી કંપનીઓ તો આપણા જોડે હે ને, જાપાન છે, અમેરિકા છે, એવી કંપનીઓ તો હે નહીં. અચ્છા, મોટી કંપનીઓ અહીંયા નથી તો નોકરીઓ નહીં મળતી. એવી નોકરીઓ ના હોય, જેવી મોટી કંપનીઓ ના હોય. તો અહીંયા શું કરો પાટણમાં તમે? હું તો ફિલ્ડનું કામ કરું. અહીંયા જોબ કરવા અહીંયા આવો છો? હા, પાટણ મારું કામ ફિલ્ડનું, એટલે આમ સ્ટેટ એરિયા પાટણ લાગે એટલે આજુબાજુના ગામડામાં ફિલ્ડમાં જાઉં. બરાબર છે. અને શેની નોકરી શેની છે? મારે ખેતીવાડીની નોકરી છે કે ખેતી કરો છો? ખેતીવાડીમાં જોબ છે, ફિલ્ડ વર્કનું કામ કરવાનું, પ્રાઇવેટ કંપની છે. પ્રાઇવેટ કંપની છે. હું સમજો ખેતીવાડીમાં કર્મચારી છો કે અધિકારી છો, હું તો એવું સમજો. એટલે એ કર્મચારી જ કયા મળતો આમ. હા, એટલે આમ બરાબર છે. અને ચૂંટણીનું બધું ખબર છે ને તમને? આ કાકાને તમે હમણાં પાછળથી કહેતા હતા ને, ચંદનજી તમે બોલ્યા હતા ને, બોલો. હા, ચંદનજી ઠાકોર કોંગ્રેસમાં અને ભરતસિંહ ડાભી બીજેપીમાં. આપણે સીટો કેટલી ગુજરાતમાં ટોટલ? ગુજરાતમાં 26 લોકસભાની. 26 લોકસભાને શું રિઝલ્ટ શું હતું 2019માં? 2019 ની અંદર તો લગભગ બીજેપી 26માંથી 26 જીતી હતી. 14માં? 14માં 26મી જીતી. એ વખત જીતી ગયા 26માંથી 26. બોલો કેવી રીતે જીત્યા હશે? એવું તો કે આમ તો ગણવા જાય તો નરેન્દ્ર મોદી સાહેબનું મોડલ છે, એમનો ચહેરા જોઈને જ પબ્લિક વોટ આલે. અચ્છા, તો આ સાંસદો બધા ઉભા રહે છે, એમનો ચહેરાનું શું તો? એ તો પબ્લિક તો એમનું તો કોઈ નક્કી નહીં, મોદી સાહેબના ઇમ્પ્રેશનના કારણે, એના કામકાજના કારણે જ પબ્લિક એને પસંદ કરે એમ લોકસભામાં. કેમ કે એમને વોટ આલવાથી પ્રાઇમ મિનિસ્ટરમાં નરેન્દ્ર મોદી સાહેબ બે ને એના કારણે. અચ્છા, તો એ જે ગેરંટી આપે છે પૂરી થાય છે? ગેરંટી તો થાય તો ખરી. કેમ કે એમને 370ની કલમ કીધી હતી, રામ મંદિર કીધું હતું, 3 તલાકનું બિલ કીધું હતું, CAA કીધું હતું, પછી NRC બિલ આવવાનું છે, પછી જનસંખ્યા નિયંત્રણ બિલ લાગુ કરવાનું તૈયારી છે કદાચ. વાહ, ગજબ યાર. હાથ મિલાવો. અરે તમારી જોડે તો ગળે મળવું પડે યાર. હી નોઝ એવરીથિંગ.
બધી જ ખબર છે. આ નોકરી બોકરી છોડો, રાજકારણમાં જતા રહો, મોટા નેતા બનશો લ્યા. હું રાજકારણ કરતાં મોટું અભાળું પડે જેમ કે મારું કામ હું રાષ્ટ્રવાદી અંગત જોડાયેલો રાજીવ દીક્ષિતજી હતા ને અચ્છા, એટલે રાષ્ટ્ર હા એ એટલે બધી ખબર છે ને. અંદર ખાને આમ નોકરી, અંદર ખાને રાજનીતિ. વાહ ભાઈ વાહ, જોરદાર. વિદેશી કંપનીની કોઈ પણ પ્રોડક્ટ નહીં વાપરતો, ઓનલી આપણા ઇન્ડિયાની. અરે વાહ, પ્યોર હિન્દુસ્તાની. વાહ વાહ વાહ, મેક ઇન ઇન્ડિયા, યુઝ મેડ ઇન ઇન્ડિયા. હે, આપણે કદાચ જો વિદેશી વસ્તુ વાપરે ને તો એ દેશના લોકો આપણો મુનાફો થયો આગળ જાય, એટલે આપણો દેશની જીડીપી પાછળ જ આવે જાય. આપણે આપણી સ્વદેશી અપનાવે ને તો જ આપણો દેશ તરક્કી કરે અને પૈસો આપણા અંદર જ રહે. વાહ, આવા યુવાનોની ખરેખર અત્યારે દેશને જરૂરિયાત છે. આ બાજુ જઈએ, લોકો સાથે, બીજા પણ લોકો છે, એમની સાથે ચર્ચા કરીએ. સાહેબ છે. સાહેબ, શું નામ? અતુલભાઈ, ભરતભાઈ અંગાત વાત કરો તમે. શું આપનું નામ શું? અતુલભાઈ, અતુલભાઈ. અહીંયા જ રહેવાનું? ક્યાં રહેવાનું? પાટણ છે. પાટણમાં. શું કરો છો સાહેબ? ઓટોમોબાઈલ, ઓટોમોબાઈલ એટલે બસ, ઓટો બસ. ઓટો પાર્ટ્સનું કરો છો? તો એટલે અહીંયા આગળ એનું માર્કેટ મોટું ખરું પાટણની અંદર? એમ માપનું ચાલે છે, ચાલે. ઘર ચાલી જાય. અચ્છા, હા, લોકો મોંઘવારી કહે છે, એવું લાગે છે ખરું કે છે કે નહીં? તમે શરમાવો છો બહુ યાર, મારી સામે તો જુઓ. પૂરભાઈ યાર, તમારી જોડે શરમાઈને શું લેવાનું યાર? તો કેમનું અહીંયા આગળ આમ મોંઘવારી? ગુજરાત ચાલુ છે સર. ગુજરાત ચાલી જાય છે. ચૂંટણીનો કેવો ધમધમાટ દેખાય? ચૂંટણી વિશે આપણે કોઈ જાણતા નહીં સર. પણ એમની વોટ હાલવાનો કે નહીં? વોટ તો હાલવાનું ને. હાલવાનો ને, તો જાણતા નહીં, ચમ ન હાલવાનો? ના ના, પણ ધંધો કરવાનો પેલા જોવાનું એવું બની યાર તમે. એટલે ધંધો કરવાનો છે એટલે કેવો ચૂંટણીની વાતો કરો તમે? હા, હેડો આગળ જઈએ અને બીજા લોકો વાત કરીએ. ચલો, અહીંયા આગળ આ બધા ચા પીવે છે ઘણા બધા. આ ચામાં આટલી બધી ભીડ અત્યારે. શું નામ પહેલાં તમારું? પિન્ટુ. પિન્ટુભાઈ. આ ચામાં પિન્ટુભાઈ આટલી બધી ભીડ છે. આ કેબલ લઈ લઉં. હો, હા. આ સ્પેશિયલ ચા પીવાના ટાઈમ છે કે કંઈ પાટણમાં એવું સ્પેશિયલ છે કે આટલી બધી ભીડ ચાના ટાઈમે થાય હોજે? આ તો યાર બહુ પ્રખ્યાત છે ને માનસી હોટલ. હા, ક્યાં છે? તો હમણાં પીવું, મેં પીધી નહીં, હમણાં પીવું. પણ કેવું આમ પાટણમાં જ રહેવાનું કે બહાર રહેવાનું? ના, અહીંયા પાટણનો જ છું. પાટણમાં જ છો? કેમનું પાટણમાં મજા કેવી આવે? પાટણની તો વાત જ ના થાય યાર. એમ પાટણની વાત જ ના થાય? વાહ ભાઈ વાહ, શીરાનું શાક ના થાય ને પાટણની વાત ના થાય. દોતાળી. તો હવે શું કરો તમે? હું બધું કોમ રાખું મકાનનું. અચ્છા, કોન્ટ્રાક્ટર. ચૂંટણીનો કઈ આમ માહોલ દેખાય છે કે નહીં પાટણમાં? થોડું આપણે એટલું બધું યાર, હું તો આખો દેતા હતો, આપણે કોમ ધંધામાં જ હોય. કામ ધંધા વોટ હાલવાનો કે નહીં? વોટ તો આપશું ને. આપશો? વોટ આપશો તો કોઈ ધ્યાન નહીં રાખતા ચમ ન હાલવાનો? હાલ તો કોમ ધંધો ચાલુ હોય એટલે શું કરીએ. અચ્છા, ચૂંટણી ક્યારે છે ખબર છે? ના, હજી કોઈ ખબર નહીં આપણને. ના, તો ભાઈ કેવી રીતે જશો હાલવા? વોટિંગ તો બધું ગામમાં થાય ને, બધું જાહેર થાય, બધું ચાલતું હોય. જાહેર થાય, ધમધમાટ થાય પછી હા, થઈ જશે. હજી તો વાર છે ને? હા. બરાબર છે. શું નામ સાહેબ તમારું? સોલંકી દિનેશભાઈ સોમાભાઈ, શું કરો છો સાહેબ? એલઆઈસી એજન્ટ છું અચ્છા, અહીંયા જ રહેવાનું? પાટણ. વાહ, જીવન કે સાથ ભી જીવન કે બાદ ભી. બસ આ આપણું સૂત્ર ને આપણું કામ હે એલઆઈસી નું. કામ અચ્છા, હું એ કહું છું, અહીંયા ચૂંટણીનો કેવો માહોલ કેવો દેખાય છે? મને હજી સુધી કોઈ જવાબ નહીં મળ્યો. તો તું જોરદાર જામશે કાકા. આ લોકો હજુ ઉમેદવારો બધા ગામડાઓમાં ફરતા હોય છે મોટા ભાગે, અચ્છા, એટલે ગામડાઓમાં વર્ચસ્વ બંનેનું સારું છે. સિટીમાં નહીં આવ્યા હજી? હજુ સિટીમાં કોઈ દેખાતું નહીં. અને અમારા ચાલુ સંસદ સભ્ય તો 5 વર્ષથી અમે જોયા નહીં. શું વાત કરો છો? બિલકુલ નહીં જોયા. એમ? બિલકુલ નહીં. તો પાટણ ગામમાં આવ્યા જ નહીં? આ શહેરમાં તો જોયા જ નહીં. હવે બીજાએ જોયા તો ખબર નહીં. અચ્છા, તો અહીંયા તમારે દેખરેખ રાખે કોણ? નગરપાલિકા તો રાખતી જ હોય ને, જનરલી એમની બોડી હોય તો. કેવું કામ નગરપાલિકાનું? જનરલી સારું. જનરલી સારું અને અનજનરલી? જનરલી તો તમે જોતા જ હશો ને, હું તો જોઉં છું. મને ટ્રાફિકની સમસ્યા, સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતા અભિયાન મોદી સાહેબે ઉપાડ્યું, પણ ક્યાંય સ્વચ્છતા જેવું છે નહીં. તમે અંદર શહેરમાં ફરો, ગામમાં ફરો, બહારમાં અંદર ફરો, તમને દેખાશે. કોઈ ધ્યાન નહીં હાલતું? બિલકુલ નહીં. અચ્છા, અને ક્યારે ચૂંટણી ક્યારે આવવાની? 7-5 છે ને. 7-5. તો એનો ઉમેદવારો સામસામે કોઈ હજી એવું ચાલુ નહીં થયું? ચાલુ, કમ્પ્લીટ ચાલુ છે. સામસામે આમ પેલું જોવા મળે ને આમ માર્કેટની અંદર હાટ, એવું નહીં ચાલુ થયું. પણ અમે જનરલી લોકસભામાં એવું નહીં હોતું. શાંતિથી એકાદી સભા સાહેબ કરી જાય. અમારા રાહુલજી આવો કે મોદીજી આવીને સભા કરી જાય. પણ અમારા ઉમેદવાર જનરલી આજે સ્થાનિક મળ્યા છે, ચંદનજી ઠાકોર, એટલે 99.99% તો એમ ફેવરેટ છે. ફેવરેટ છે. તો આ વખતે હેટ્રિક વાગશે કે નહીં વાગે? નહીં વાગે. ભાજપની નહીં વાગે. નહીં વાગે મારા મતે. તમારા મતે આ બાજુ આગળ જઈએ. બેન છે, એમની જોડે વાત કરીએ. અચ્છા બેન, સાંભળો તો ખરા, શું નામ તમારું?
પકોડીની લારી છે ભાઈ, પકોડીની લારી. આ સાહેબ જોડે વાત કરીએ. શું નામ સાહેબ? ધીરજભાઈ સોલંકી. હે, ધીરજભાઈ સોલંકી, ધીરજભાઈ સોલંકી. શું કરો છો? શિક્ષક છું. अरे साहब, शिक्षक कभी साधारण नहीं होता. प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. ચાણક્ય આવું કહેલું. હવે શિક્ષક છો તો તમે બહુ સંતુલિત રીતે બધાને જોતા હશો, તો કેવું લાગે છે પાટણનું ચિત્ર? ચિત્ર તો હજુ ઉમેદવારી એટલે સીધા ચૂંટણી પર જ આવી ગયા સાહેબ. ચૂંટણીની વાત નહીં કરતો. પાટણની અંદર આમ તમે એક સંતુલિત રીતે જોતા હોય કે વિકાસ છે, આ છે, તે છે. તો વિકાસની દ્રષ્ટિએ તો લગભગ સમતોલ વિકાસ બધી જગ્યાએ થયો છે. તમે જુઓ કે પાટણની અંદર પહેલાં કોર્ટ કચેરી કે જે બધી ઓફિસો, આના રોડ રસ્તા, બ્રિજ ને આ રેલવે નથી, એ બધું થયું છે. તો ટ્રેનો બધી અહીંયા મહત્વની ઊભી રહે છે કે નહીં ઊભી રહેતી? મોટાભાગની તો ઊભી જ રહી છે. એમ મોટાભાગની તો ઊભી જ રહી હું છે. આવ્યો ત્યારે એક જોઈ, કદાચ મારું આમ ચાલુ ગાડીમાં હતો એટલે ધ્યાન નહીં પડ્યું, પણ એસી કોચના ડબ્બા હતા. મેં જોયું 3 ટિયર 2 ટિયર એસી અને ફર્સ્ટ ક્લાસ ત્રણેય ડબ્બા મેં જોયા, પણ ટ્રેનનું નામ હું દૂરથી નીકળ્યો એટલે વાંચી નહીં શક્યો. બહારથી આમ ખબર પડે કે 3 ટિયર છે, 2 ટિયર છે કે પણ એ મોટાભાગની બધી અહીંયા આગળ ટ્રેનો, બહાર જવું નથી પડતું ટ્રેન પકડવા. એટલે મેં હમણાં જ રેલવે સ્ટેશને જઈને એના બોર્ડનું જે ટાઈમ ટેબલ છે એના ફોટા પાડ્યા છે. અચ્છા. હા, અને એમાં બધી ટ્રેનો લગભગ 20-22 ટ્રેનો અહીંથી અવર જવર કરે છે અને ઊભી રહે છે, ઊભી રહી છે. સ્ટોપેજ આપી દીધું. સ્ટોપેજ આપેલું છે. ભગત કી કોઠી છે, બાડમેર છે, દાદર છે, આ બધી સ્ટોપેજ છે જ એના. રાજધાનીનું? રાજધાની દિલ્હીનું નહીં, એનું નથી. એના કનેક્શન હજુ એ બાજુ કદાચ જોડાણ નહીં હોય, પણ જોડાણ. સુધી જવાનું જોધપુર સુધી મુંબઈ. યશવંતપુરાની ટ્રેન છે, એક ટ્રેન તો કર્ણાટક મૈસૂર સુધી જાય છે. વાહ, એટલે અહીંયા ઘણું એ સારું થયું છે. એટલે ટૂંકમાં પહેલા હતું કે આ ભરતસિંહ આયા પછી થયું? ભરતસિંહના સમયમાં જ થયું. એમના સમયમાં થયું. હા. તો આ તો બધા કહે છે ને સાંસદે કંઈ કર્યું નહીં. આ કાકા જ હમણાં કહેતા હતા મેં તો જોયા નહીં કોઈ દાડો. એ થોડા લો પ્રોફાઇલ છે અને કદાચ સોશિયલ મીડિયાનો ઉપયોગ એ બહુ ઓછો કરે છે, અથવા તો એમના અનુયાયીઓએ ઓછો કર્યો હશે, પણ કામ થયું છે. અચ્છા, તમે શિક્ષક છો એટલે એક વસ્તુ પૂછવી છે, શિક્ષણનું માળખું કેવું છે? શિક્ષણનું માળખું બહુ જબરજસ્ત છે. પાટણની અંદર તો યુનિવર્સિટી છે, અને જે મને ખબર છે કે મારે બીએડ કરવું હતું 1990માં, તો માત્ર 6 કોલેજો હતી. એ સમય દરમિયાન હું ના કરી શક્યો બીએડ, કારણ કે હું કદાચ એ મેરિટમાં નહોતો આવતો. મારે છે કે અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠમાં જઈને એન્ટ્રન્સ ટેસ્ટ આપીને મેં બીએડ કરવું પડ્યું. પણ એ પછી તો કર્ણાટક નાના બધા રાજ્યોમાંથી, મહારાષ્ટ્રમાંથી જે બીએડ ઘેર બેઠા કરતા હતા, એની જગ્યાએ પ્રાઇવેટ જે યુનિવર્સિટીઓ કરીને કોલેજો થઈ, એનાથી બહુ માસ મુવમેન્ટ શિક્ષણમાં થઈ. બરાબર. એટલે સરકારી એક HNGU, એના સિવાય પછી બાકી બધી પ્રાઇવેટ ઘણી બધી ખુલી. યુનિવર્સિટીની સંખ્યા માત્ર 8-10 હતી, આજે 100થી વધારે યુનિવર્સિટીઓ થઈ છે. અને એના માધ્યમથી, દાખલા તરીકે હું તમને એક વાત કરું, કાલે એક ભાઈ આવેલા, તે પૂછતા હતા કે ITI કરેલા કોઈ છોકરા છે, એમને અમે ડાયરેક્ટ ડિપ્લોમામાં એડમિશન આપીએ. એટલે ITI ટ્રેડ પાસ કરેલા હોય એ ટ્રેડનો ડિપ્લોમા થાય, ડિપ્લોમાથી D2D ડિગ્રીમાં મળે. એટલે ITI કરેલો છે ડિગ્રીમાં જાય એવી વ્યવસ્થા થઈ. ઓકે, કોઈને ખબર નથી. રાઈટ. એટલે ઘણું બધું બદલાયું છે ચિત્ર. થેન્ક યુ સર, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપે સમય ફાળવ્યો એના માટે. એટલે આ છે પાટણના લોકોની વાત. કોઈ કહી રહ્યું છે કે અમે તો સાંસદને જોયા નથી, કોઈ કહી રહ્યું છે કે સાંસદે એવો વિકાસ કર્યો છે કે વાત જવા દો. કોઈને ચૂંટણીમાં રસ જ નથી અને કોઈને ચૂંટણી વિશે ખબર નથી. એટલે આ છે એની તાસીર, આ છે ચૂંટણીની ચાલીસા. ફરી મળીશું કોઈ નવા શહેરમાંથી અને ફરી કરીશું ચૂંટણીની ચાલીસા.